અમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ શહેરના 15 થી 17 ગાર્ડનના વોકવેને નુકસાન થયું છે। વરસાદી પાણીના કારણે વોકવે પર નાના મોટા ખાડા પડ્યા છે અને અનેક સ્થળોએ ધોવાણ થયું છે। વોકવે તૂટતા વોકિંગ માટે આવતા નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તેઓ વોક નથી કરી શકતા, વોકવેનો ઉપયોગ નથી કરી શકતા, સાથે જ વોકવેની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠ્યા છે। નુકસાન પામેલા વોકવેની આગામી દિવસોમાં મરામત કરી શરૂ કરાશે તેવી માહિતી રિક્રિએશન કમિટીના ચેરમેને આપી। જ્યારે ગાર્ડનની અંદર 15 થી 17 વોકિંગ ટ્રેક હતા જે સિનિયર સિટીઝનને આપણા લોકો જે શહેરીજનો ચાલતા હોય સવારમાં એને તકલીફ પડતી હતી, એવા 15-17 વોકવે જે તૂટી ગયા, જે અમે 2 થી 4 દિવસમાં દરેક ગાર્ડનમાં રિપેર થઈ જશે। વરસાદને કારણે સ્માર્ટ સિટીના હાલ બેહાલ થઈ ગયા હતા। અમદાવાદ શહેરના બગીચાઓ પણ તેમાંથી બાકાત નહોતા। અમદાવાદ શહેરના બગીચામાં 15 થી 17 જેટલા વોકવે તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યા, જેનું સમારકામ હવે ધીમે ધીમે શરૂઆત તેની થઈ ચૂકી છે। આપ જોઈ રહ્યા છો, થોડા દિવસ પહેલા જે પ્રકારે ભારે વરસાદ પડ્યો હતો તેને કારણે બગીચાઓમાં વોકવે ઉપર સૌથી વધારે અસર જોવા મળી હતી। નાના મોટા ખાડા જોવા મળી રહ્યા હતા, પરંતુ અમુક વોકવે એવા પણ હતા કે જ્યાં ખાસ કરીને વોકવે આખો વરસાદમાં ધોવાઈ ગયો અને તેને કારણે ખાસ કરીને સવારે જે લોકો વોક કરવા આવતા હોય તે લોકોમાં ડર વ્યાપ્યો હતો। હાલ મરામતને કારણે આ જે ગાર્ડન છે, જે મેમનગર વિસ્તારમાં આવેલું છે, જેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તેને બંધ કરી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી તેનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે બંધ રહેશે। હાલ કામગીરી ચાલી રહી છે। આવા શહેરની અંદર 15 થી 17 જેટલા ગાર્ડન છે જેના વોકવે તૂટી ગયા છે અને તેના કામકાજ માટે, તેના સમારકામ માટેનું કામ ચાલી રહ્યું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે નાના મોટા કામ લગભગ 5 થી 7 દિવસની અંદર પતી જશે, પરંતુ વધારે મોટું કામ જેમાં વોકવે જોઈ રહ્યા છો તેમાં વધારે સમય લાગી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ ફરી એકવાર વોકવે છે તે લોકો માટે તૈયાર કરી દેવાની તૈયારીઓ છે તે શરૂઆત તેની થઈ ચૂકી છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ વરસાદ દરમિયાન અમદાવાદમાં 300 થી વધુ વૃક્ષો ધરાશાયી થતા કોર્પોરેશને તેમને દૂર કરવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી, જેથી ધરાશાયી થયેલા વૃક્ષો નાગરિકો માટે અવરોધરૂપ ન બને। ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરમાં 300 જેટલા વૃક્ષો જ્યારે પડી ગયા ત્યારે તાત્કાલિક અસરથી તેને ખસેડવાની કામગીરી ડિપાર્ટમેન્ટ ગાર્ડન તરફથી કરવામાં આવી। ત્યારબાદ જે નમી પડી ગયેલા હતા અથવા વીજ પોલ અને લાઇટના પ્રકાશને જે ડિસ્ટર્બ કરતા હતા કે જેને અડચણરૂપ હતા તે લોકોના પણ અમે ટ્રીમિંગ કરાવી દીધું છે। સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદ બાદ ખાનગી તેમજ મનપાના ખુલ્લા પ્લોટોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલું છે। રતનપર 80 ફૂટ રોડ, દાલમિલ રોડ અને દુધરેજ રોડ સહિતના વિસ્તારોમાં 280 થી વધુ ખુલ્લા પ્લોટ મિની તળાવમાં ફેરવાયા છે। વરસાદને વિરામ લીધે એક અઠવાડિયું થવા છતાં પાણીનો નિકાલ નથી થયો, તેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબા સમયથી ભરાયેલા પાણીના કારણે માખી મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ રહી છે। શહેરની અંદર અમુક જગ્યાએ તો આ લોકોને નગરપાલિકાએ હોડકાલીન માણસોને બચાવવા માટે મહેનત કરી, કાર્ય સારું છે, બરોબર છે, પરંતુ જે જગ્યાએ શહેરની અંદર પછી આ પાણી ભરાણું છે અને આટલા ટાઈમથી જે આ પાણી ભરાણું છે એ પાણીને કાઢવા માટેની કોઈ વ્યવસ્થા નથી। પ્રાઇવેટ પ્લોટ હોય કે નગરપાલિકાનો પ્લોટ હોય, કોઈ પણ જગ્યાએ ક્યાંય પોલીસ કાર્યવાહી થતી નથી અને અત્યારે આ બધી ગંદકી થઈ ગઈ એના હિસાબે એમાં કોઈ પાણી નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા આજ દિવસ સુધી કરવામાં આવી નથી। જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી અને મહાનગરપાલિકા થઈ છતાં પણ આ જ પરિસ્થિતિ છે। હવે એ પાણી ભરેલું રહે, પાણી ભરાઈ રહે એટલે ત્યાં મચ્છરો થાય ને એનાથી રોગચાળો ફાટે, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા લોકોને રોગના ભરડામાં લોકો આવી જાય એવા બનાવો બને છે। તો મહાનગરપાલિકાએ પ્લોટો ખાલી કરવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ। મનપા દ્વારા ખાનગી પ્લોટ માલિકોને પાણીના નિકાલ માટે નોટિસ આપવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે દર વર્ષે માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે અને અસરકારક કાર્યવાહી નથી થતી। હવે મનપા પાણીના નિકાલ માટે નક્કર કાર્યવાહી કરશે કે માત્ર નોટિસ સુધી જ સીમિત રહેશે તે જોવું રહ્યું। જે ખુલ્લા પ્લોટ છે એ નીચાણવાળા રહેવાના કારણે તેમાં પાણી ભરેલા છે, વરસાદી પાણી, એ માટે જે પ્લોટ ધારકો છે એ બધાને નોટિસ આપવામાં આવી છે કે ભાઈ તમારા ખર્ચને જોખમે પાણીનો નિકાલ કરો, અન્યથા નગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકા હસ્તકના પ્લોટ જે છે નગરપાલિકાના માલિકીના, ત્યાં નગરપાલિકા દ્વારા ડિવોટરિંગ કરી પાણી ખેંચવાની કામગીરી ચાલુ છે। નિકાલ નહીં કરે તો એના ખર્ચે જોખમે કામગીરી નગરપાલિકા દ્વારા